તે વખતે જ મેં તમને કીધું હતું કે આપણે એ જોઈશું કોણ બાંધે છે અને કેવી રીતે બાંધવાનું છે. ઇકો બંધ કર્યું? ઓકે. કોણ બાંધે છે અને કેવી રીતે બાંધે છે. કોણ બાંધે છે તે વિશે મેં થોડીક વાતો તમારી સાથે વહેંચી હતી. જો તમે લખ્યું હોય તો તમને યાદ હશે, અને હું માનું છું કે જો તમે લખો છો તો તમે ઘરે જઈને એનું મનન પણ કરો છો, જેથી તમે ભૂલી નહીં જાઓ. કેટલીક વાત મેં તમારી સાથે કરી હતી. શું તમને યાદ છે? કોણ બાંધે છે? હા, દિવાલ કોણ બાંધે? કોણ બાંધશે? હા, કોણ? 4-5 વાત મેં તમને કરી હતી. ભૂલી ગયા? બોલો, શરમાવ નહીં. હા હા, સેવકો, પણ એ છેલ્લે છે. સૌથી પહેલા શું કીધું હતું? જેઓને દેવે પ્રેરણા કરી. હા, ધોઝ હુ ઇન્સ્પાયર્ડ બાય ધ ગોડ, તે લોકો આગળ આવે છે દિવાલ બાંધવાના માટે. શું કરી? હા, પ્રેરણા કરી. નેહમ્યાને પ્રભુએ શું કરી? પ્રેરણા કરી, માટે આગળ આવ્યો. બીજા લોકોને પણ પ્રભુ પ્રેરણા કરી. કોરેશ રાજાને પ્રભુએ પ્રેરણા કરી. તો સૌથી પહેલાં પ્રભુ શું કરે છે? ઇન્સ્પાયર્ડ કરે છે, એના વચનથી, એના આત્માથી. એ પહેલાં મેં તમને શીખવ્યું. બીજું શું કીધું? હા, જેઓ કૃપા પ્રાપ્ત કરે છે. સાથે સાથે પ્રભુ કૃપા આપે છે કે જેથી કરીને તેઓ જાય અને દિવાલ કે જે તૂટી ગયેલી છે તેને શું કરે? તેઓ બાંધે. અચ્છા, વેરી ગુડ. પછી હા, નથી લખતા આશીષભાઈ તમે? ભાઈ પછી ભૂલી જવા હશે. આપણી મેમરી બહુ ફાઇન છે, આપણે બહુ યાદ રહે. લખવાનું. શું ત્રીજું શું કીધું હતું મેં? વચનો પ્રાપ્ત કરે છે. શું કરે છે તેઓ? હા, જેઓને દેવના વચનો પ્રાપ્ત થયેલા છે. ન કેવળ કૃપા, પણ શું છે? ધોઝ હુ રિસીવ્ડ પ્રોમિસીસ. તેઓને વચન આપવામાં આવે છે, તેઓ જઈને બાંધે. એટલે રાજાએ વચન આપ્યા. એણે કહ્યું ને, ક્યાં કઈ વાંચ્યું છે? કલમ કઈ છે? કે તેણે કૃપા પ્રાપ્ત કરી અને એણે શું કહ્યું? મને વચન પ્રાપ્ત થયેલા છે. હા, 2:18 વાંચો. મારા દેવની કૃપા દ્રષ્ટિ મારા પર હતી તે વિશે, તથા રાજાએ મને જે વચન આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું હતું. હા, તેઓએ કહ્યું કે ઉઠો, હા, આપણે બાંધીએ. ચાલો આપણે બાંધીએ. કેમ બાંધ્યા? કેમ તેઓ તૈયાર થયા? એ લોકો જોયું અને કૃપા પ્રાપ્ત થયેલી છે. દેવે પ્રેરણા કરી છે. તેઓ જોયું કે વચન લઈને આવેલો છે, રાજાના વચનો, અભય વચનો લઈને આવેલા હતા. તો જેઓને વચનો પ્રાપ્ત થયેલા છે, પ્રાત પર રાજા, જે આકાશોના આકાશ પર બેસાયેલો ધણી છે, એઓની પાસેથી જેઓ વચન પ્રાપ્ત કરે છે તેઓ જઈને બાંધે છે. ચોથું મેં તમને શું કહ્યું હતું? જે પ્રમાણે બેને કહ્યું શરૂઆતમાં, હા, સેવકો, જેઓ તેની મસ્તી નહીં, ડોન્ટ લિસન કેરફુલી. હા, ધ્યાનપૂર્વક અહીંયા પ્રભુનું વચન અપાય છે. તો જેઓ તેના સેવકો છે તેઓ જઈને બાંધકામ કરે છે. સેવકો કોણ છે? એ પણ મેં તમને કહ્યું હતું કે જેઓને પ્રભુએ પસંદ કર્યા. શું કર્યા? હા, યશાયાના 42માં અધ્યાયની મેં તમારી સાથે વાત કરી હતી. જેઓને પસંદ કરવામાં આવ્યા, ત્યાર પછી શું કર્યું? દેવે જેઓને બોલાવ્યા. શું કર્યા? હા, બોલાવ્યા. પછી જેઓએ શું કર્યું? સહન કરતા કરતા તૈયાર થયા. જે પ્રમાણે યશાયાના 53માં અધ્યાયમાં વાંચીએ છીએ, માય સફરિંગ સર્વન્ટ. શું કીધું એણે? મારા સહન કરનાર સેવક, કે જે ઈસુ ખ્રિસ્ત છે. અને ત્યાર પછી યશાયાના 61માં શું વાંચીએ? જેને ઠરાવવામાં આવ્યા. એટલે એવા સેવકો દેવના તૂટેલી દિવાલો બાંધે છે, સાક્ષીને બાંધે છે કે જેઓને પ્રભુએ પસંદ કર્યા છે, જેઓને પ્રભુએ બોલાવ્યા છે, જેઓ પ્રભુની સાથે સહન કરે છે, અને તેઓને પ્રભુ ઠરાવે છે. શું કરે છે? મુકર્રર કરે છે. યશાયા 61 પ્રમાણે તેઓ બાંધે છે. અને એ સેવકો ફક્ત લેબલ લઈને જેઓ ઊભા થયા છે તે વાત નથી. જેઓ ઈસુ ખ્રિસ્ત ખરો સેવક છે દેવનો, અને એક ખ્રિસ્તની સાથે એકતામાં રહીને, સહકર્મી તરીકે, સહભાગીદાર થઈને, સેવામાં જેઓ એની સાથે ભાગીદાર થયેલા છે, એવો બાંધકામ કરે છે. અને જેઓ તેની સાથે બાંધતા નથી તેઓ તોડી પાડે છે. જેઓ ઈસુ ખ્રિસ્તની સાથે એકઠું કરતા નથી તેઓ વેરી નાખે છે. એવું પ્રભુ વચન. શું કહે? જે મારી સાથે એકઠું કરતો નથી તે હા, વેરી નાખે છે. તો આપણે તેના સહકર્મી છે. કોના? પ્રભુ ઈસુ ખ્રિસ્તના. તો આપણે તેની સાથે બાંધીએ છીએ. આ ચોથું હતું. અચ્છા, લાસ્ટ મેં તમને કહ્યું હતું કે જે વખત લાસ્ટ ટાઈમ છૂટી ગયું હતું તે આજે પ્રભુની ઈચ્છામાં જોઈશું. તે શું હતું? હા, વેરી ગુડ. જેઓને શું હતું? મન. શું હતું? કામ કરવાનું. હા, તેઓએ બાંધ્યું. ક્યાં વાંચીએ છીએ? 4 ને બહુ સરસ વાંચો. હા, 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 કેમ કે લોકોને શું હતું? કામ કરવાનું. જો કામ કરવાનું મન ના હોય તો
બાંધી શકતા નથી. ભલે પ્રભુની પ્રેરણા પામ્યા હોય, કૃપા પામ્યા હોય, વચનો પ્રાપ્ત થયેલા હોય, તેના સેવક તરીકે આપણી સમજણમાં પણ આવ્યા હોય, પણ જો મન ન હોય તો આપણે શું કરીશું? એક જગ્યાએ ખૂણામાં બેસી રહીશું, ઘરે બેસીશું. આપણે કદી પણ પ્રભુનું કામ કરવા માટે આગળ આવશું નહીં. આ દિવસોની અંદર જે સૌથી વધારે લેકિંગ પ્રભુના કામમાં જે ઉણપ જોવામાં આવે છે તે આ છે કે કામ કરવાના માટે ઈચ્છા નથી. શું નથી? આવવાના માટે, હા, કરવાના માટે ઈચ્છા જ નથી. બધી વાતો તો કરે પણ ત્યારે કામ કરવાનું ને ત્યારે શું થાય? મન હોય નહીં, ઈચ્છા ના હોય. તમને ખેતરમાં જો કામ કરવાનું મન ના હોય તો તમે ગમે એટલા રૂપિયા આપો પણ તમે જશો? આજે બહુ આળસ આવે છે સાહેબ, આજે બિલકુલ ખેતરમાં કામ કરવાનું મન નથી. ઘણા તો શું કે મારું શરીર તૂટે છે. શું કે ખેતરમાં કામ કરવા જતા પહેલાં બહુ શરીર દુખે છે સાહેબ, બહુ તૂટે છે, આજે મન જ નથી, કાલે કરીશું. સવારે જો તાજગી ના હોય, મન ના હોય તો આપણે કામ કરીએ? હા, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. તેઓને કામ કરવાનું મન હતું માટે તેઓએ કામને કર્યું. કલોસીઓનો પત્ર 3 અધ્યાય 23મી કલમ, જો ત્યાં પ્રભુનું વચન આપણને યાદ કરાવે છે નવા કરારમાં. કોલોસિયન્સ ચેપ્ટર 3 વર્સ 23. ઝડપથી વાંચીએ. કોલોસી 3 અને 23 સાથે મળીને. માણસોને સારું નહીં, ચાલો સાથે મળીને. માણસોને મળ્યું કે નહીં? તમે પછી લખો, પહેલાં વાંચો. માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું એમ સમજીને જે કંઈ તમે કરો તે સઘળું ખરા, હા, સઘળું ખરા દિલથી કરો. ટ્રુ હાર્ટ, ફૂલ હાર્ટ. અને જો એ ખરું મન દિલથી નહીં હોય તો આપણે પ્રભુના માટે નહીં કરી શકીએ. ઘણી વાર શું કરે છે લોકો? માણસો જુએ એ માટે કરે છે. જો માણસ જોતો ના હોય તો આપણે કરતા, આપણે પ્રભુને જોઈને કરવાનું છે, ખરા દિલથી કરવાનું છે. એફએસીઓનો પત્ર તેનો 6 અધ્યાય, ત્યાં પણ એ જ કલમને અલગ રીતે લખી છે, વાંચી લઈએ. એફએસી 6:6 અને 7. એફએસી 6:6 અને 7 સાથે મળીને વાંચીએ. માણસોને પ્રસન્ન કરનારાઓની પેટે દેખરેખ હોય ત્યાં સુધી ચાકરી કરનારની રીતે નહીં, પણ ખ્રિસ્તના દાસોની પેટે જીવથી દેવની ઈચ્છા પૂરી કરો. માણસોની ચાકરી નહીં પણ જાણે તે પ્રભુની હોય તેમ સમજીને ખુશીથી કરો. હેપી, ગ્લેડલી, આનંદ સાથે. મન કચવાઈને મનની નહીં જવું પડે છે, દુઃખ ઉઠાવીને ઓ બાપરે બાપ પ્રભુના ઘરમાં જવાનું, પ્રભુની સેવા કરવાનું, એવી રીતે નહીં. આનંદથી શું કરવાનું? હા, જોયફુલ, આનંદ. ઘણી વાર અમે તમારા લોકોને ચહેરા જુએ છે ને તો તમારો ચહેરો બહુ જ ઉદાસ દેખાય, બહુ જ ઉદાસ. બહુ ઓછાના લોકોના ચહેરા મને આનંદિત દેખાય તમારામાંથી, બહુ જ. કેમ? એનું કારણ શું છે મને ખબર નહીં પડતી. બહુ દુઃખ છે આપણને, હા, બહુ ચિંતા છે, બહુ મુશ્કેલી છે. પ્રભુ કરે આપણા હૃદયો આનંદિત રાખે, જેથી કરીને જેનું કામ છે, એની જે સેવા છે, આપણે આનંદથી કરીએ. માણસોની ખુશ કરવાને નહીં, માણસ જુએ છે ત્યારે જ નહીં, પણ સંતાયેલી જગ્યાએ, ગુપ્તમાં, પડદાની પાછળ, જ્યાં કોઈ આપણને જોતું નથી, ત્યાં આપણે દેવને ખુશ કરવાના માટે કામ કરીએ. તો તેવા લોકો જેઓનું મન છે તેઓ આગળ આવે છે, વિલિંગલી, ગ્લેડલી. અને જો પ્રભુ આપણું મન નહીં હશે પ્રભુને પાછળ કરવાના માટે, કે પ્રભુના માટે જીવવાના માટે, કે સમર્પણ થવાના માટે, વાલાઓ, શૈતાન બહુ ઇઝીલી આપણને ચાલાકીથી પાડી દેશે, આપણને કશે ને કશે ગૂંચવી નાખશે. શા માટે આપણે પ્રભુનું કામ કરતાં બીજા બધા કામોને અગત્યતા આપીએ છીએ? કારણ કે આપણું મન તેમાં હોય છે. શામાં હોય છે? જ્યાં તારું દ્રવ્ય છે ત્યાં જ તારું શું હશે? મન હશે. માટે એણે કહ્યું કે તમે અહીંયા પૃથ્વી પર ધન ભેગું નહીં કરો, પણ આકાશમાં ભેગું કરો. કારણ કે જ્યાં તમારું ધન છે ત્યાં તમારું ચિત્ત ચોંટેલું છે. તો આપણું જે પ્લેઝર જે છે, આપણે હંમેશા એવું વસ્તુની પાછળ આપણું મન ચોંટેલું હોય છે, જગતની બાબતના માટે વધારે ને વધારે સમય આપણો તે લઈ લે છે. ચાહે મોબાઈલ હોય, ચાહે બીજા કોઈ કામ હોય, ચાહે રમતગમત હોય, કે ચાહે બીજું કોઈ પણ વસ્તુ આપણો વધારે સમય લઈ લે છે. એનું કારણ બીજું કશું નથી. શું છે? આપણું મન ત્યાં ચોંટેલું. શું છે? હા, આપણું મનને પ્રભુમાં લગાવો. આપણે પ્રભુની ઉપર આપણું મનને ચોંટાડો, તો તમે પ્રભુના માટે ઉપયોગી પાત્ર થશો, પ્રભુના માટે વપરાઈ શકશો. હું પ્રભુના માટે વપરાઈ શકીશ. આપણે એને વાંચીએ છીએ, જે લોકોના હૃદયમાં ખુશી હોય છે, જેઓ લોકો ઉલ્લાસી હોય છે, જેઓ પ્રેરણા સાથે આગળ આવેલા હોય છે, તેઓ પ્રભુના માટે પુષ્કળતાથી વપરાયા અને તેઓએ પ્રભુના માટે કામ પણ લાગ્યા. નિર્ગમનનું પુસ્તક, ત્યાં તો થોડાક 2-4 વિચારો છે એ જોઈને ઝડપથી આગળ જતા રહીએ. કારણ કે આપણો જે મોટો જે આજનો છે તે બીજો છે, પણ આ ગઈ વખતે રહી ગયું હતું. મારી ઈચ્છા છે એને પૂરી કરી લઈએ. નિર્ગમનનું પુસ્તક અને તેનો 15
35મો અધ્યાય 35 એક્સોડસ ચેપ્ટર 35 વર્સિસ પહેલાં આપણે એની 4થી અને 5મી કલમ વાંચીએ, પછી આગળ જઈશું. ઝડપથી વાંચજો. નિર્ગમન 35 બધાને કળવા દો. જૂના કરારમાં 82 નંબરનું પાનું. ઓકે, વાંચો 4 ને 5. અને મૂસાએ ઇઝરાયેલ પુત્રોની આખી જમાતને કહ્યું કે જે આ પ્રમાણે છે. હા, આ લોકો જ્યારે મિસરમાંથી પ્રભુએ બહાર કાઢ્યા ત્યાર પછી તેઓને મુલાકાત મંડપ બનાવવાનું કહ્યું. નિર્ગમનના 25મા અધ્યાયના 8મી કલમમાં પ્રભુએ કહ્યું કે તમે તે મારા માટે હું નિવાસસ્થાન બનાવો કે જેથી કરીને હું તમારી સાથે રહું. એ બનાવવાના માટે જ્યારે પ્રભુએ કહ્યું કે તમારે અલગ અલગ વસ્તુ બનાવવાની છે, અલગ વસ્તુ કરવાની છે, પણ સૌથી પહેલાં એ વસ્તુ માટે શું કરવાનું છે? તમારામાંથી લાવો. શું કીધું પ્રભુએ? 5મી કલમનો પહેલો ભાગ શું વાંચો છો? યહોવાને સારું તમારામાંથી અર્પણ લો, બાજુવાલામાંથી નહીં, બીજામાંથી નહીં, નો, તમારામાંથી. યાદ રાખજો, પ્રભુનું તમે ગમે તે સ્થિતિમાં હોય, પ્રભુ તમારી પાસેથી જ એક્સપેક્ટ કરે છે, નહીં કે આઉટસાઇડ, બહારથી નહીં, બીજાઓ પાસેથી નહીં. જે બી તમારી પાસે છે તમારી પાસેથી ઉઘરાવવા માટે પ્રભુ ચાહે છે. એટલા માટે શું કહ્યું? તમારામાંથી શું કરો? હા, પછી બીજું શું કીધું? જે કોઈના મનમાં આપવાની ઈચ્છા હોય તે યહોવાને સારું ફોર્સફુલી નહીં, તમારામાંથી લાવવાનું, પણ પ્રભુ બળજબરી નહીં કરે, જબરજસ્તી નહીં કરે. શું કીધું? તમારામાંથી જેઓને આપવાની મન હોય, ઈચ્છા હોય, તેઓ યહોવાને સારું શું કરે? અચ્છા, અર્પણ લાવે. અચ્છા, 20મી કલમ વાંચો. વાંચો 20મી કલમ. હા, 21. હોશ હતી જેઓને હોશ હતી, જેઓને અંતઃકરણમાં આપવાની ઈચ્છા હતી, તેઓ સર્વ મુલાકાત માટે એમના કામને સારું, તેની સર્વ સેવાને સારું, પવિત્ર વસ્ત્રોને સારું યહોવાને માટે અર્પણ લાવ્યા. વિલિંગલી, આનંદથી, જેઓના મનમાં હોશ હતી. આગળ વાંચીએ છીએ કે જેઓને પ્રેરણા થઈ. જો 26મી કલમ વાંચો. હા, જે સ્ત્રીઓના મનમાં શું થઈ? ઇન્સ્પિરેશન, પ્રેરણા થઈ, તેઓ પણ આગળ આવીને, હા, હવે 29મી કલમ વાંચો. 29. પ્રત્યેક પુરુષ તથા સ્ત્રીના મનમાં હતી તે તેણે પ્રમાણે એકના મનમાં ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્પિરેશન, ઇન્ડિવિજ્યુઅલ પ્રભુએ મન આપ્યું, ઈચ્છા આપી, એકના. અહીંયા તો ઘણી વાર કેવું થાય છે કે એકને હોય ને બીજાની સાથે લંગરની જેમ ચાય. નો, ઈચ એન્ડ એવરી પર્સન, એકના મનમાં સેપરેટ બોજ, ઈચ્છા અને પ્રેરણા શું છે? તો તેઓ બાંધકામના માટે આગળ આવે છે, પ્રભુના માટે આગળ આવે છે. તેઓનું મન હતું માટે તેઓએ બાંધ્યું. મન વાલાઓ આપણા થવું જોઈએ. અહીંયા જો તમે ચાહો છો કે પ્રભુની સાચી મંડળી કે જે નવા કારણના પેટર્ન પર છે એ અહીંયા મુકાય, મેજની આસપાસ તમે ભેગા મળીને પ્રભુની આરાધના કરતા થાવ, તો તમારા મનોની અંદર એ પ્રેરણા થશે. ત્યારબાદ પ્રભુ અહીંયા કામનો આરંભ કરશે. અમે બહુ બોજથી પ્રાર્થના કરી રહ્યા છે, આવીને મહેનત કરી રહ્યા છે, પણ સ્ટીલ વી આર વેઇટિંગ ફોર વોટ? શા માટે અમે રાહ જોઈ રહ્યા છે? તમારામાં એ પ્રેરણા થાય, તમારામાંથી એ પ્રાર્થના થાય, તમારામાંથી એ ઈચ્છા પ્રગટ થાય, પ્રભુ અમે બાંધશું. અમે તમને મદદ કરી શકીએ છીએ, પણ પ્રભુની જે ક્રમ જે છે, જે ઓર્ડર જે છે, તમારી આગળ મેં બતાવી દીધું. ધીસ ઇઝ ધ ઓર્ડર. તમારામાંથી તમે આવો, સાથે લાવો, બહારથી નહીં, મિસરમાંથી નહીં, પેલામાંથી નહીં, પેલા લોકોમાંથી નહીં, બાજુમાંથી નહીં, તમારામાંથી, જેઓને મેં છોડાવ્યા, ઉદ્ધાર પામેલા લોક, તમે મારા લોક છો, મારા પવિત્ર લોક છો, તમારામાંથી. અને જેઓ આવ્યા તેઓ લાવ્યા, અને જેઓની ઈચ્છાથી લાવ્યા તેઓ પછી બીજો ક્રમ આવે છે કે તેઓ શું કરે છે? બાંધે છે. શું કરે છે? હા, હવે એ ક્રમ જોઈએ. 10મી કલમ 35 ને 10. તે બનાવે, જે કંઈ તે ફરમાવે તે બનાવે. ત્યારબાદ તેણે કહ્યું કે તમારામાંથી બુદ્ધિશાળી વ્યક્તિઓ, સિલેક્ટેડ પર્સન્સ. હવે પ્રભુનું લાવવા માટે તો બધાને આમંત્રણ છે,
પણ બનાવવાના માટે પ્રભુએ સિલેક્ટ કર્યા છે કે જેઓ આગળ આવે છે. આપણામાંથી કેટલાય કે આગળ આવવું પડે છે વિલિંગલી, કે જેઓને પ્રભુએ દાન આપ્યા છે, કે જેઓ પ્રભુથી પસંદ પામેલા છે, કે જેઓ સેવામાં સહાય કરશે. આ ક્રમ નથી કે જેટલા છે બધા જ આવીને અહીંયા ભાષણ કરે. નો, દેટ ઇઝ નોટ ઓર્ડર. ઓર્ડર શું છે, ક્રમ શું છે? પ્રભુએ અલગ કર્યા છે. જેઓમાં પ્રભુએ જ્ઞાન આપ્યું, જેઓએ પ્રભુ બુદ્ધિ આપી, જેઓને પ્રભુ કૌશલ્ય આપ્યું, તેઓ આગળ આવશે અને તેઓ શું કરશે? પ્રભુની સેવા કરશે. ક્યાં વાંચીએ છીએ? 30મી કલમ 35 ને 30. વાંચો, ઝડપથી વાંચો. સાંભળ્યું? હુરના દીકરા, ઉરીના દીકરા બઝાલ એલને યહોવાએ નામ લઈને શું કર્યો છે? છૂટી કાઢ્યો છે. અચ્છા, પછી વાંચો 31મી કલમ. અને બુદ્ધિ, સમજણ, જ્ઞાન, સર્વ પ્રકારના કળા કૌશલ્યથી શું કર્યો છે? પ્રભુએ તેને ભરપૂર કર્યો છે. દેવના આત્મા તેને ભરપૂર કર્યો છે. અને તે શું કરશે? બનાવશે. ઉત્તમ કારીગરીમાં તે કામ કરે. અચ્છા, 34મી કલમ 34. હા, અને 35મી કલમ એમ કે છે તેઓના હૃદયમાં તેણે જ્ઞાન ભર્યું છે. શું કર્યું છે? ફિલ વિથ ધ નોલેજ એન્ડ ધ વિઝડમ. ફિલ બાય ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા દ્વારા તેઓને પ્રભુ દાનો આપશે કે જેથી કરીને તેઓ એની મંડળીને કેવી રીતે બનાવી, કેવી રીતે પ્રભુના ક્રમમાં લોકોને લાવવા, સમજણમાં લાવવા, પ્રકાશમાં લાવવા, નવા કારણની પ્રાક્ટિકરણમાં લાવવા, અને તેઓને કેવી રીતે શુદ્ધતાની અંદર જે દેવનું જે સ્ટેટસ ને મેઝર છે, દેવનું જે ઉપરનું સ્તર છે, એ કક્ષા સુધી સંતોને કે જેઓ ઉદ્ધાર પામેલા છે, જેઓ લોહીથી છોડાવેલા છે, રફતે 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 તે કક્ષા સુધી પહોંચાડવા. બાળકોમાંથી હવે તેઓને પરિપક્વ એવા પુરુષો બનાવવા. લાસ્ટ ટાઈમ જ્યારે અંકલ આવેલા તમને શીખવાડેલું કહ્યું ખ્રિસ્તનું જે મેઝર છે, એનું જે પરિમાણ છે, ઈસુ ખ્રિસ્તની સાથે માપવામાં આવશે તમને ને મને. તે કક્ષા સુધી, એ પરિપક્વતા સુધી, એ કક્ષા સુધી એક એક વિશ્વાસી વધવા જોઈએ. એ ક્યારે બને છે? આવા દાનોનો ઉપયોગ થવા દ્વારા. સમજ પડી? નહીં તો શું થશે? ઉંમર તો 25 વર્ષ 40 વર્ષ, પણ નાના નાના કીકા જેવા જ રહેશે. બગલમાં ઊંચકીને ફરવા પડે એવા. આપણે એવા થઈએ? નાના બાળકો જેવા નહીં, પણ મેચ્યોર ખ્રિસ્તમાં પરિપક્વ એવા. પણ ક્યારે બને છે? આ ક્રમમાં જ્યારે આવીએ છીએ. અચ્છા, એ બે જણાનું નામ શું છે જેઓને પ્રભુએ પસંદ કર્યા? 36મો અધ્યાય ને પહેલી કલમ ને પહેલી કલમ. બઝાએલ છે એક, અને બીજું કોણ છે? અહોલિયાબ. અચ્છા, વાંચો આ એક પહેલી કલમ 36:1. હા, તેઓ કામ કરે. વાલાઓ, ઘણીવાર દુઃખ થાય કે અમને નહીં. જો પ્રભુ તમને પસંદ કર્યા છે, જો પ્રભુએ તમને પસંદ કરીને સેવાના માટે અલગ કર્યા છે, અલગ અલગ દાન છે, તો પ્રભુ તમને આગળ લાવશે. તમારે ધ્યાન રાખવાનું, તમારે પોતાના પાત્રને જાળવવાનું, નમ્રતા રાખવાની, દીનતા રાખવાની, શીખવાનું. આપણે તરત શીખવા નથી માંડવાનું. આપણે શું કરવાનું છે? વી હેવ ટુ લર્ન. જ્યાં સુધી પ્રભુ આપણને ન બોલાવે ઉપર, ત્યાં સુધી આપણે રહીને શીખવાનું. અને એ કક્ષા સુધી પહોંચતા આપણે બીજાઓને પણ શીખવતા ક્યારે થઈ જઈશું આપણને ખબર નહીં પડે. પ્રભુ યોગ્ય સમય તમને મને ઉઠાવશે, બટ એ સમય સુધી આવતા માટે આપણે રાહ જોવી પડે છે. અને એ પ્રભુ આપણને પૂરી રીતે જ્યારે તૈયાર કરે, આપણી અંદર એનું સમજણ, એનો પ્રકાશ રફતે વધારતો જાય. એના જે નવા કારણના જે ડોક્ટ્રીન છે તે આપણને સમજાવતો જાય. એની જે પ્રેક્ટિસ છે તે આપણે કરતા જઈએ. અને આપણું ગુપ્તમાં જીવન, જાહેરમાં જીવન પણ એ પ્રમાણે આપણું સાક્ષી દેખાય. ઘણીવાર આપણે બોલીએ કંઈ ને જીવીએ કંઈ એ રીતે નહીં, પણ બંને પ્રભુ સુમેળમાં લાવે ત્યારે આપણને પ્રભુ વાપરે છે. બીજો અધ્યાય, બીજી કલમમાં બી એક કલમ છે, હું વાંચી જાઉં છું. અને બઝાએલ તથા અહિલોઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ અક્કલ મૂકી, તે સર્વને એટલે પ્રત્યેક માણસ જેનું હૃદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કામમાં દાખલ થઈને તે કરવું, તેઓને મૂસાએ બોલાવ્યા. આજ સાંજે આ પ્રશ્નની સાથે તમારી સાથે પ્રભુ વાત કરે. શું તમારા મનમાં પ્રભુ પ્રેરણા કરે છે? પ્રત્યેક માણસ જેનું હૃદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કામમાં દાખલ થઈને તે કરવું, તેઓને મૂસાએ બોલાવ્યા. તમારા હૃદયમાં પ્રભુએ પ્રેરણા આપો, તમારા મનોની અંદર પ્રભુએ પ્રેરણા આપો.
સૌથી પહેલાં પ્રભુના માટે જીવવાની પ્રેરણા, પ્રભુના માટે આગળ આવવાની પ્રેરણા, પ્રભુના માટે કામની ઝીલ. પ્રભુ કંઈ પણ થાય, તું મને બાંધ, મારી સાક્ષી જે તૂટેલી છે એને બાંધ, મારા ઘરની સાક્ષી જે તૂટેલી છે તેને બાંધ, જ્યાં પ્રભુ તે મને રાખ્યો છે ત્યાં તું મને બાંધ. ત્યારબાદ તમે તેની સાક્ષી કે જે માંડલિક રૂપે છે તે બાંધવાના માટે પ્રભુ તમને આગળ લાવશે. અને આ પ્રેરણા આપણામાંથી દરેકને થવી જોઈએ. ટુ નાઇટ, આજ સાંજે પ્રભુ આપણી સાથે વાત કરો વાલાઓ, નહીં તો કંઈ નહીં પામશો. વર્ષો ને વર્ષો સાંભળ્યા કરશો, આવશો અને જતા રહેશો. એવું નહીં થાય વાલાઓ. આપણો પર્પઝફુલી પ્રભુ અહીંયા લાવેલો છે. બધા નથી આવી શકતા, આઈ ડોન્ટ નો વાય, પણ જો તમે અહીંયા આવ્યા, તમારા મનમાં પ્રેરણા છે તો તમે અહીંયા છો, તમારા મનમાં પ્રભુ ઈચ્છા આપી તો તમે અહીંયા છો. ના, હવે રેડી થાઓ પ્રભુને અર્પણ કરવાના માટે. જે કંઈ પ્રભુ તમારા મનમાં પ્રેરણા કરી, મારો જે ભાગ છે હું આપીશ, મારે બીજાઓને લઈ જવાનો જો મારો ભાગ છે હું કરીશ. પ્રભુના ઘરમાં જો મારે જો કોઈ બી સેવા છે મારા હાથે લાગશે હું તે કરીશ. પાછળ નહીં રાખો, પાછળ નહીં રાખો, કમ ફોરવર્ડ. ક્યાં લાવવાનું છે? પવિત્ર સ્થાનમાં. ક્યાં ગાડી? હા, બહાર નહીં. સેવા ક્યાં છે? પવિત્ર સ્થાનની. તમને પવિત્ર સ્થાનની સેવાના માટે બોલાવ્યા છે. તો આપણે ખબર હોવી જોઈએ કે પવિત્ર સ્થાન ક્યાં છે, પવિત્ર સ્થાન શું છે, તો આપણે કરીશું ને. નહીં તો આપણો શ્રમ ને આપણી મહેનત આપણે બીજે જ કર્યા કરીશું કે જે પ્રભુનું ઘર જ નથી અને તમે બાંધવામાં વર્ષો વીતી જશે અને તમે થશો કે મારા આટલા વર્ષો ગયા અને અમે શું બાંધ્યું. જ્યાં પ્રભુને મહિમા નથી, જ્યાં પ્રભુની હાજરી નથી, જ્યાં પ્રભુની વાણી નથી, જ્યાં પ્રભુનું શુદ્ધતા નથી, જ્યાં પ્રભુનું સ્ટેટસ નથી, જ્યાં પ્રભુનું મેજર નથી, જ્યાં પ્રભુના વચન નથી, કશું જ નથી, તો તે પ્રભુનું ઘર, પ્રભુની મંડળી નથી વાલા. માઇન્ડ વેલ, માઇન્ડ વેલ. એ માણસોએ બનાવેલી સંસ્થાઓ છે, એ માણસોએ બનાવેલી ક્રિયાકાંડો છે, એ માણસોએ બનાવેલા રીતિ રિવાજો છે, એ માણસોએ બનાવેલી પ્રેક્ટિસ છે. એ બાંધવાના માટે દેવે બોલાવ્યા નથી. મિસરમાંથી પ્રભુએ કહ્યું, મારે સારું તમે મુલાકાત મંડપ બનાવો, સેન્ચુરી, હોલી સેન્ચુરી લખેલું છે, પવિત્ર સ્થાન બનાવો કે હું તેઓ મધ્ય વસું. દેટ ઇઝ અલ્ટિમેટ ગોલ એન્ડ પર્પસ. આખીરનો જે ઉદ્દેશ ને જે ઈરાદો દેવનો છે કે તેઓની મધ્ય વસે. શું એવી જગ્યા દેવ બનાવશે કે જ્યાં તે વસી જ નહીં શકે? સમજો છો? પ્રભુ વસવા માંગે છે, એનો ઈરાદો છે. તો આપણે ગમે તેવું બનાવીને પછી પ્રભુ હવે આવી જ જાને, હવે મારે તો આ જ બન્યું છે, આમ જ વસજે, એવું થાય? હું જે તને પહાડ પર નમૂનો બતાવું તે પ્રમાણે તમે બનાવો, જે નમૂનો બતાવું એ પ્રમાણે બનાવો. બિલકુલ હોશિયારી નહીં વાપરો. મૂસા, તારું જ્ઞાન નહીં, તારું ડાપણ નહીં, હું જેઓને જ્ઞાન આપીશ, કૌશલ્ય આપીશ, બુદ્ધિ આપીશ, તે પ્રમાણે તમે તેને તો બનાવો. પછી એ લોકોએ બનાવ્યું. પણ જે આપણે મુદ્દો હતો સેવાના વાસ્તે, 5મી કલમ 36મો અધ્યાય, સેવાના વાસ્તે જોઈએ એ કરતા લોકો ઘણું લાવે છે. શું કર્યું છે લોકોએ? જેટલું રિક્વાયરમેન્ટ હતું એના કરતાં બી શું થયું? બહુ બધું લઈ આવ્યા. ભાઈ 6ઠ્ઠી કલમ વાંચો, સાથે સાથે વાંચો. એટલું બધું લાવ્યા કે એ લોકો ઢંઢેરો પીટા, બસ હવે બહુ થઈ ગયું. કેટલી હોશ હતી, કેટલી પ્રેરણા હતી, કેટલી ઈચ્છા હતી પ્રભુના કામના માટે. આ દિવસોમાં જોઈએ છે કે આ દેખાતું નથી, પણ તું એક જો ખોટો માર્ગમાં જાય તો એની પાછળ 500 માણસ ખોટા માર્ગમાં દોડે, પણ એક વ્યક્તિ જો સાચા માર્ગમાં આવે તો એની પાછળ કોઈ આવવા તૈયાર નથી. દેટ ઇઝ અવર કન્ડિશન. બિલવડ ભાલાઓ, પ્રભુ કૃપા આપે આ વાતોને સમજીએ. બીજો પણ એક ભાગ છે તે પણ જોઈ લો, જેથી કરીને આપણું મન આજ સાંજે પ્રભુ તૈયાર કરે, આપણે એને પૂરી રીતે સમર્પિત થઈએ. બીજું પહેલું કાળ વૃત્તાંત, ત્યાં પણ આ જ વાત છે, એ પણ થોડીક વાંચી જઈએ. 29મો અધ્યાય, પહેલું કાળ વૃત્તાંત 29મો અધ્યાય. પાંચમી કલમ, પહેલાં 3જી કલમ વાંચો ને ત્યારબાદ 5મી કલમ. ઝડપથી વાંચો કોઈ. 29, 3 અને 5. હા, હવે 5મી કલમ વાંચો.
હા, અહીંયા દાઉદ વિશે વાંચીએ છીએ કે જ્યારે તેણે મંદિર બનાવવા માટે બધું તૈયાર કર્યું અને એણે કહ્યું કે મેં આ બધું તૈયાર કર્યું છે સોનું રૂપું કે જે દેવનું મંદિર બાંધે એના માટે હું બધું આપું છું. પણ એ સાથે 5મી કલમમાં પ્રશ્ન કરે છે કે મેં તો આપ્યું, હવે તમારો વારો છે. તમારામાંથી કોણ આગળ આવે છે? પશુ શબ્દ વાપરે છે. યહોવાને રાજી ખુશીથી અર્પણ થવાને કોણ બીજું આગળ આવે છે? શું કહે છે તે? બીજું કોણ? હા, બીજું કોણ આગળ આવે છે? શું આ પ્રશ્ન આજ સાંજે તમારી સાથે પ્રભુ વાત કરે છે? શું તમારામાંથી કોઈ એવું છે કે જે રાજી ખુશીથી અર્પણ થવાના માટે આગળ આવે? પ્રભુના કામને માટે, પ્રભુની સેવાના માટે? કે બીજા જ અર્પણ થયા કરશે અને આપણે જઈને મજા કરીશું? હા, સાંભળો છો તમે વાલાઓ? શું તમારામાંથી કોઈ આગળ આવે છે? પ્રભુનું વચન શું કહે છે? યહોવાને રાજી ખુશીથી અર્પણ થવાના માટે બીજો કોઈ આગળ આવે છે? ત્યારે શું કર્યું? 6ઠ્ઠી કલમ વાંચો. હા, ત્યારે ત્યારે બધા શું થયું? રાજી ખુશીથી. હા, તેઓ પણ વિલિંગથી તેઓ અર્પણ થયા. ભાઈ તમે વાંચજો તમારા સમયમાં ઘરે જઈને. તેઓએ સોનું, રૂપું, તાલન અને પિત્તળ ને ઘણું બધું તેઓ લાવ્યા. લોઢું લાવ્યા, લાકડા લાવ્યા અને ભંડારમાં પ્રભુને આપ્યા. અને આ 9મી કલમ કહે છે તેઓએ રાજી ખુશીથી આપ્યું, તેથી લોકો શું થયા? હરખાયા. કેમ કે તેઓએ ખરા મનથી રાજી ખુશીથી યહોવાને અર્પણ, રાજી ખુશીથી ખરા મનથી તેઓએ બહુ અર્પણ કર્યા. માટે દાઉદ રાજા પણ શું થયો? હરખાયો. અને તેણે પ્રભુની સ્તુતિ કરી 10મી કલમની અંદર. આપણે વાલાઓ રાજી ખુશીનું અર્પણ જ્યારે આપીએ છીએ ત્યારે પ્રભુ ખુશ થાય છે, પ્રભુના લોકો ખુશ થાય છે અને પ્રભુ એના શું કરે છે? પોતાના હાથમાં લે છે. 14મી કલમમાં તે પ્રભુની સ્તુતિ કરતા કરે છે કે હું તથા મારા લોકો કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજી ખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ. પણ એક બહુ મહત્વની વાત તે નોંધે છે. શું કહે છે? અમારી પાસે જે કંઈ છે તે સર્વ તારી પાસેથી મળેલું છે, તે તારા પોતાના આપેલામાંથી જ અમે તને. ધીસ અન્ડરસ્ટેન્ડિંગ મસ્ટ હેવ ટુ કમ ઇન અવર માઇન્ડ. આ સમજણ આપણા મનોમાં આવવી જોઈએ. બોલો, તમે એવું પ્રભુને કંઈ નથી આપતા કે જે તમે પ્રભુથી નથી પામ્યા. માઇન્ડ વેલ, સમજ પડી? પ્રભુ એ જ તમારી પાસે અને મારી પાસે માંગે છે કે જે એણે જ આપેલું છે. જીવન એણે આપેલું છે, આપણા નસકોરામાં શ્વાસ બી એણે આપેલો છે, ઉદ્ધાર તારણ બી એણે આપેલું છે, આપણી કુવત, આપણી જુવાની, આપણી જે હૃદય, આપણે જે તાકાત, સ્ટ્રેન્થ બધું એણે આપેલું છે. આપણા નાણાં, આપણું ઘર, આપણું ખેતર બધું એણે આપેલું છે. બધી વસ્તુ, ચાહે આપણા બાળકો પ્રભુને આપણે આપીએ, ચાહે આપણા હસબન્ડ કે પતિને આપણે આપીએ, કે ચાહે આપણે પત્નીને આપણે આગળ કરીએ સેવાના માટે, બધું કોણે આપેલું છે? એણે આપેલું. અને એનામાંથી જ શું કરીએ છીએ આપણે એને? હા, તારે બહુ સુંદર વાત કરે. હું તથા મારા લોક કોણ માત્ર. વન્ડરફુલ થિંગ, કેવું અદ્ભુત તેના મનની આ સમજણ. અમે કોણ પ્રભુ કે અમે તને આપીએ? હુ વી આર. This is all what we receive from you, we are given to you. જે કંઈ અમે પામ્યા અમે પ્રભુ તને આપ્યું છે. સો આ તમારાના મનમાં નહીં આવશે ત્યાં સુધી તમે ને હું એને આપવાના માટે તૈયાર થઈશું. હંમેશા બી શું છે? આપણને જોઈએ. શું જોઈએ? એવરીથિંગ. વી વોન્ટ ઓલ. ગાડી, બંગલા, ઘોડી, ગાળા, આ તે બધું વી વોન્ટ ઓલ. બટ વી નેવર, આપણે કદી પણ પ્રભુને આપવાના માટે નથી તૈયાર થતા, નથી આગળ આવતા. આખા સાઉથ ગુજરાતમાં મેં ફરી ફરીને મેં જોયું છે, સૌથી મોટી મારી નિર્બળતા જે અહીંયા દેખાય છે સાઉથ ગુજરાતમાં, આપણે બિલકુલ પ્રભુને આપવાના માટે આગળ નથી આવતા. બીજાઓ આવે આપણને ઊભા કરે, બીજાઓ આવે આપણને સંદેશો આપે, બીજાઓ આવે આપણને નાણાકીય સહાય કરે, બીજાઓ આવે આપણને મકાન બનાવવાના માટે પૈસા આપે, બીજાઓ આવે આપણને મંદિર બનાવવાના, પ્રભુનું મંદિર બનાવવાના માટે બીજા પૈસા આપે. સેમ ફૂલ. શરમ આપણને આવવી જોઈએ. ધીસ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. આપણે બાંધવાનું છે, આપણામાંથી બાંધવાનું છે. જે કંઈ આપણી પાસે છે તેમાંથી બાંધવાનું છે. જો આ નહીં સમજીએ માટે આપણે કંગાલ અવસ્થામાં રહીએ છીએ. આપણે દેવને આપતા શીખવું જ પડશે, આપણે દેવને આપવું જ પડશે, આપણી મુઠ્ઠી ખોલવી જ પડશે. જેઓ આ શીખ્યા પ્રભુને આપવાના માટે તેઓ વધારે ને વધારે સમૃદ્ધ થયા, ફિનાન્શિયલી સમૃદ્ધ થયા, નાણાકીય રીતે. સેવામાં જેઓ પ્રભુને અર્પાયા વધુ ને વધુ સેવા પામ્યા, વધુને વધુ પ્રકાશ પામ્યા. જેઓ પ્રકાશને વહેંચ્યો તેઓ વધુ પ્રકાશ પામ્યા.
જેઓ દયા પામ્યા, દયા વહેંચી તેઓ વધારે દયા પામ્યા. જેઓ પ્રભુ પાસેથી કૃપા આપીને બીજાઓને કૃપા વહેંચી તેઓ વધારે કૃપા પામ્યા. જેઓ પ્રભુ પાસેથી જે કંઈ બી પામ્યા, જેટલું એ લોકો વહેંચ્યું, ઇટ વિલ બી મલ્ટીપ્લાય. એ શું થયું? વધતું ગયું, વધતું ગયું. પણ કેમ વધતું નથી? કારણ કે આપણે આપવાનું શીખ્યા નથી. શું આજ સાંજે એ નથી? તપાસ છે, તપાસ છે. જેઓને આપવાની મનમાં હોશ હતી તેઓએ પુષ્કળતાથી આપ્યું. સૌથી પહેલાં હૃદય આપો, સૌથી પહેલાં જીવન આપો, ત્યારબાદ પ્રભુ તમારા પૈસાને અડકશે. પછી પહેલાં પૈસાને નહીં અડકે પ્રભુ તમારા. પહેલાં જીવન. પ્રભુ મારું જીવન તને સોંપું છું, મારું હૃદય પ્રભુ તને સોંપું છું. સો મેની થિંગ આપણે અગાઉ પણ જોયું છે. તો પ્રભુ તમને સહાય કરે આ વસ્તુ સમજવાના માટે. 2-4 કલમ વાંચી જાઉં છું. 16મી 17મી કલમ વાંચી જાઓ તમારામાંથી કોઈ. 16-17 ફટાફટ ઝડપથી. હા 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 પ્રામાણિકપણા પર શું છે? હા, સંતુષ્ટ છે. પછી જેન્યુનલી, ઓનેસ્ટલી, પ્રમાણિકપણાથી શું કર્યું? રાજી ખુશીથી, થોડું થોડું સંતાડીને નહીં, બધું શું? પ્રમાણિકપણે. પ્રભુ જોઈ રહ્યો છે. હી સર્ચિંગ યોર હાર્ટ. તમે કેટલું આપો છો? તમે કેવું આપો છો પ્રભુને? ઘણીવાર લોકો શું કરતા જૂના સમયમાં? કાણું લઈ આવતા, લૂલું લંગડું લઈ આવતા અને પ્રભુને આપી દેતા. એવું પ્રભુ માંગતો નથી. ઘણીવાર લોકો ભણતા નથી ને મારો છોકરો ભણ્યો નહીં, ચાલો હવે એને પ્રભુની સેવામાં આપી દઈએ. નો લોર્ડ. ઉત્તમ ઉત્તમ, બેસ્ટમાં બેસ્ટ તમારે ને મારે આપવાનું. શું કરવાનું છે? હા, ઉત્તમ, સારામાં સારું વસ્તુ જો આપણી પાસે છે એ આપો. પણ એ આપણે આપતા. ઘણા લોકો તો ઓફરિંગની અંદર ફાટેલી નોટો નાખતા હોય છે. વેરી સેમફુલ. દેવની મસ્કરી નહીં કરાય વાલાઓ. એ જુએ છે. અચ્છા, રાજી ખુશીથી આપ્યું છે. તો તારા જે લોકો અહીં હાજર છે તેઓને રાજી ખુશીથી તને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે, વગેરે ને વગેરે. એ પ્રાર્થના 18મી કલમ બહુ સુંદર છે, મને બહુ ગમે છે. વાંચીએ સાથે મળીને. હે અમારા પિતૃ ઇબ્રાહિમ, ઈશાક તથા ઈસરાના દેવ યહોવા, તારા લોકના અંતઃકરણ તથા વિચારો સર્વકાળ એવા જ રાખ એ તારી તરફ તોના અંતઃકરણ. ઓલવેઝ અવર હાર્ટ, અમારા હૃદય સતત અવાજ રાખ. કેવા? અર્પણ થનારા. કેવા? રાજી ખુશીના અર્પણ થવાવાળા અમારા હૃદયોને હંમેશા રાખ. ધીસ અવર પ્રેયર આપણી હોવી જોઈએ. તો જેઓના મનમાં હોશ હતી તેઓએ પુષ્કળ કર્યું. વધારે આગળ નહીં જવાના પર પ્રભુ આપણને વધારે પ્રકાશ આપે. જો આપણે કામ કરવાની હોશ છે, પ્રભુ શ્યોરલી કરશે. ચાહે 2 માણસ, ચાહે 3 માણસ, ચાહે 10. પ્રભુ જો તમારા મનમાં પ્રેરણા કરી છે અને પ્રભુ તમને તૈયાર કરે છે, પ્રભુ જો તમને તૈયાર કરશે તો પ્રભુ તમને વાપરશે. એટ ધેટ ટાઈમ પર તમને કહે છે, નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ. સમય હવે આવ્યો છે, મારા દીકરા, મારી દીકરી, સમય આવ્યો છે, હવે તમે બાંધો. શું કરો હવે? જ્યારે તમારા હૃદયમાં પ્રેરણા થાય, બીજાઓને વહેંચો. પ્રભુએ મને પ્રેરણા કરી, પ્રભુએ મને વચનો આપ્યા, ચાલો આપણે બાંધીએ. શેર વિથ ટુ ઈચ અધર. એકબીજાની સાથે વહેંચો. જે પ્રેરણા પ્રભુથી પામો, વહેંચો. તો તમે ને હું બાંધીશું, અધરવાઇઝ આપણે નહીં બાંધી શકીએ. અચ્છા, હવે વધારે આગળ નહીં જાઓ. બીજો જે વિચાર છે તેની પર આવી ગયા ઝડપથી. નેહમ્યા કોણ બાંધે છે તે જોઈ ગયા. હવે આ જે થોડાક વિચારો જે છે, કેવી રીતે બાંધવાનું છે, આ જે મોટો હતો તેની પર જોઈશું. વી હેવ ટુ સ્કિલફુલ કન્સ્ટ્રક્ટ, અથવા તો બહુ કુશળતાપૂર્વક બાંધવાનું છે. કેવી રીતે બાંધવાનું છે? હા, કુશળતાપૂર્વક. એમાં 2 ભાગ છે. એક તો સાવચેતીથી બાંધવાનું છે અને બીજું શું છે? જાગૃત રહીને બાંધવાનું છે. કેવી રીતે બાંધવાનું છે? હા, કેરફુલી એન્ડ વોચફુલી. ઇંગ્લિશમાં શું છે? કેરફુલી, ધ્યાનથી બાંધવાનું છે. અને બીજું કેવું છે? જાગૃત રહીને બાંધવાનું છે. કારણ કે શત્રુ પાછળ છે. તમે હજુ તો એ બાંધતા હશો અને પાછળ બીજો હુમલો માટે તૈયાર હશે. માટે બાંધતી વખતે શું કરવાનું છે? આપણે ધ્યાન રાખવાનું છે. પણ સૌથી પહેલાં શું છે? સાવચેતીથી બાંધવાનું છે. પણ કોણ કેવી રીતે બાંધે છે? સ્કિલફુલ લેબર. કેવી રીતે? હા, સ્કિલફુલ લેબર. જો જોઈ લો એક કલમ, 1 કોરિન્થીનો 3 અધ્યાય, 1 કોરિન્થીન ચેપ્ટર 3. હવે થોડીક ઊંડી વાતો આવશે તો પ્રભુ તમને મને સમજાવે. 1 કોરિન્થી 3 અને તેને 10મી કલમ ઝડપથી વાંચીએ સાથે મળીને. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં
પાયો નાખ્યો છે અને તેના પર બીજો, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે દરેક વિશે સાવધ. અહીંયા કહે છે કુશળ મિસ્ત્રી. શું કહે છે? સ્કિલફુલ મેઝન. કેવો મિસ્ત્રી? આપણો ભાઈ આશીષ આનું કામ કરે છે, એને ખબર છે કે બાંધકામમાં કુશળતા બહુ જરૂરી છે. જો કુશળપૂર્વક આમ તેમ નહીં બાંધે, જો ઓળંબો બરાબર નહીં કરે, જો લાઇન લેવલ બરાબર નહીં કરે તો મકાન કેવું થઈ જાય? વાંકું ચૂકું થાય, દિશા બગડી જાય. કેવી રીતે બાંધવાનું છે? સ્કિલફુલ, કુશળતા. આપણે વાંચી ગયું ને, તેને પ્રભુએ કુશળતા આપી બલઝેલને, અને શું આપ્યું? કૌશલ્ય આપ્યું. શું આપ્યું? જ્ઞાન આપ્યું. એવા લોકો આગળ આવીને બને છે. તો અહીંયા ઘડી શું કહે છે? કુશળ મિસ્ત્રી તરીકે મેં શું કહ્યું છે? સ્કિલફુલ. બરાબર, આપણે વાઇસલી બનાવવાનું છે. અચ્છા, બીજું શું? કેવી રીતે બાંધવાનું છે એકબીજા ઉપર? એનું શું કરવાનું છે? દરેકે સાવધ રહેવું. શું કહે છે? બી કેરફુલ. કેમ કે નંખાયેલો પાયો ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો કોઈ પાયો ના. તમારે ને મારે સાચા પાયા પર બાંધવાનું છે, એના વિશે ધ્યાન રાખવાનું છે કુશળતા સાથે. તમારે ને મારે બીજા પાયા પર બાંધવાનું નથી. નંખાયેલો પાયો ઈસુ ખ્રિસ્ત છે. આપણો બધી વસ્તુઓ ખ્રિસ્તની ઉપર બાંધી રહ્યા છે, ખ્રિસ્તની સિવાય નહીં. જ્યાં તમને ખ્રિસ્ત નથી તો તમારે બાંધવાનું થતું. આપણે ક્યાં બાંધવાનું છે? કુશળ મિસ્ત્રી ક્યાં બાંધવાનું છે? ખ્રિસ્તના પાયા ઉપર. જે ખ્રિસ્તે શીખાડ્યું, જે ખ્રિસ્તનું છે એની ઉપર બાંધવાનું છે. અચ્છા, પછી બીજું બાંધવાનું છે સોનું, રૂપું, પાષાણમય પથ્થર, ઘાસ, ઘાસ, ઘૂબરા. અલગ અલગ રીતે લોકો બાંધે છે. આજે બી બધા બાંધી રહ્યા છે. ઘણા ઘાસ બી બાંધે છે, ઘૂબરા બી બાંધે છે, કોઈ સોનું બાંધે છે, કોઈ રૂપું બાંધે છે. પણ વન ડે શું થશે? એક દિવસે બધું પરખાશે. અને કેવું બંધાયું છે કેવી રીતે ખબર પડે છે? 14મી કલમ સાથે મળીને વાંચીએ, સાથે મળીને. કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તો જે તે શું લખ્યું? શું? જો ટકશે તો. સમજી ગયા? કુશળ મિસ્ત્રી એવી રીતે બાંધે છે કે જે શું થાય? ટકે. 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, લોંગ ટાઈમ. શું થાય? ટકે. જે ટકશે તો થશે. હા, બદલો માણસ. તો આપણે કેવું બાંધવાનું છે? નક્કર, કુશળતાપૂર્વક, અધીરાઈમાં નહીં, ઉતાવળમાં નહીં, પણ ધીરજની સાથે, બુદ્ધિપૂર્વક, પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે, પ્રભુના વચનની દોરવણી પ્રમાણે, પ્રભુના જે સેવકો છે, જે આગળ વધેલા છે તેઓના ગાઈડન્સ પ્રમાણે, જે સાચા નવા કરારમાં જે પ્રકાશ છે તે પ્રમાણે આપણે શું કરવાનું છે? સાથે મળીને બાંધવાનું છે. સમજ પડી ગઈ તમને? કુશળતાની સાથે. આ જ વાત તેઓએ કરી. નેમિયામાં આવી જાઓ. તેઓએ કુશળતાપૂર્વક બાંધ્યું. હવે થોડું થોડું તમે જોઈ લો. 4-5 તમને સ્ટેપ્સ આપી દઉં છું કેવી રીતે તેઓએ બાંધ્યું, જેથી કરીને આપણે શીખીએ. સૌથી પહેલાં આપણે વાંચીએ છીએ 4થા અધ્યાયની અંદર, 5મા અધ્યાયની અંદર. તેવી રીતે કે જ્યારે તેઓ બાંધવા બેઠા, એક કામ કરીએ, 4થા અધ્યાયની અંદર જે કલમ છે તેને પહેલાંથી શરૂઆત કરીએ. 10મી કલમ, 4 ને 10. નેમિયા 4 ને 10 વાંચીએ ઝડપથી. નેમિયા 4:10. સમસ્યા ઊભી થઈ. સ્કિલફુલ લેબર આવ્યા, મહેનત કરવા માટે તૈયાર થયા, પ્રેરણા પામ્યા, કૃપા પામ્યા, પ્રભુથી વચનો પ્રાપ્ત કર્યા, બહુ ઉત્સાહમાં આવી ગયા, બાંધકામ શરૂ કર્યું. બાંધકામ શરૂ કરવાની સાથે શું થઈ ગયું? થાક લાગવા માંડ્યો. કેમ થાક લાગવા માંડ્યો? કારણ કે ત્યાં શું હતું? વાંચો છો કે નહીં? તમે સાંભળતા બી નથી ને વાંચતા બી નથી. શું છે ત્યાં આગળ? શું છે? તમને પૂછું છું બેન, ત્યાં શું છે? અરે તમને પાછળ નહીં જો. શું છે ત્યાં? કેમ નહીં બાંધ્યું તેઓએ? બાંધવામાં શું થયું? અટકાવ આવી ગયો. શું છે ત્યાં? કચરો છે. શું છે? હા, કચરો છે. આપણે ઘરે બાંધકામ કે કશું મકાન બનાવવાનું શરૂ કરીએ તો શું કરીએ? બધું સાફ કરીએ કે આમ જ બધું ચાલુ કરી દઈએ? માટીના ઢેફા હોય, પથ્થર હોય, કાંટા હોય, વાળ હોય તો શું કરીએ? સૌથી પહેલાં શું કરીએ? હા, રિમૂવ કરીએ, બધું સાફ કરીએ. પછી તેને અહીંયા આગળ શું કર્યું? તેઓએ બાંધી શકતા નથી, કારણ કે કચરો તો હજુ બહુ બધો પડેલો છે. બહુ કચરો પડેલો છે. આ જે કચરો હતો, જે દિવાલો પડી ગઈ હતી, તેનો જ બધો ભંગાર હતો, અથવા તો તેનો જ બધો ધસ થઈ ગયેલું હતું. આ એવી જીવનની સાક્ષી વિશે બોલે છે. આ એવું ભંગાર અથવા એવો, ઇંગ્લિશમાં છે જે રબિશ લખેલું છે અને રબલ્સ લખેલું છે. પથ્થરો અને જે કચરો એવો પડેલો છે કે જે તે લોકોનો જ હતો, બહારથી નહીં આવેલો. આ એવી સાક્ષી છે કે જે આપણી પડી ગયેલી છે આપણા જીવનમાં. એ જ વસ્તુઓ આપણામાં કચરા સ્વરૂપે બદલાઈ જાય છે અને તે જ આપણને અવરોધ કરે છે. ઇટ ઇઝ અ લાઈફ ઓફ બેકસ્લાઇડર. તો જે પડી ગયેલા વિશ્વાસીઓના જીવનમાં જે પાપ ઘર કરી જાય છે, જે પાપ રહી જાય છે,
તે પાપ તેઓને આગળના કામ કરતાં અટકાવે છે. આ કેવા પાપ છે કે જે વળગી રહેનારા પાપ છે. કયા છે? હા, ઉદ્ધાર પામેલો વ્યક્તિ, તારણ પામેલો વ્યક્તિ 5 વર્ષ 10 વર્ષ પ્રભુ સાથે ચાલે, દારૂ પીવાનું છોડી દે, બીડી પીવાનું છોડી દે, જુગાર રમવાનું છોડી દે, ખોટા કામ કરવાનું છોડી દે, ચાલે થોડા સમય, પણ સંગત ન મળવાના કારણે, સતાવણી આવવાના કારણે, દુઃખ આવવાના કારણે શું થઈ જાય? પડી જાય, પ્રભુને છોડી દે. છોડી દે પછી 6 મહિના વર્ષ પ્રભુથી દૂર રહે ત્યારે શું થાય? ફરી આ બધી આદતો એના જીવનમાં આવવા માંડે. કેવી આવવા માંડે? આ બધી ખરાબ આદતો ફરી પાછી તેના જીવનમાં આવી જાય. દારૂની આદત આવી જાય, ખોટી સંગત આવી જાય, વ્યભિચારની આવે, બીજા ગંદા પાપ, અલગ અલગ પ્રકારની વસ્તુઓ શું થઈ જાય? એને ફરી આવીને ચોંટી જાય. હવે એ સાક્ષી જ્યારે બનાવવા માટે ફરી ઊભો થાય ત્યારે આ વસ્તુ તેને બહુ નડે. શું થાય? શરૂઆતમાં જ્યારે તે ઉદ્ધાર નહોતો પામેલો ત્યારે એટલું કઠણ નહોતું, પણ હવે આ બહુ કઠણ લાગે છે. કેમ? કારણ કે એની સાક્ષીના પડેલા ઢેપા છે, એ કચરો એની પોતાની સાક્ષીનો પડેલો છે, અને તે બહુ અઘરું અને કઠણ પડે છે. અમારા અનુભવથી જાણીએ છીએ, બીજાઓની સાથેની અમે સાક્ષી સાંભળીને જાણીએ છીએ કે પડેલાઓને, વિશ્વાસીઓને ફરી પ્રભુમાં સ્થિર થઈને ચાલવું બહુ અઘરું છે. માટે જો પડી જાય એ લોકોના માટે અમે વધારે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ વધારે સમય પડેલા નહીં રહે. નહીં તો એ સમયની અંદર જે પાપો આવશે, જે આદતો આવશે, જે ખોટી બાબતો જે ઘેર કરી જશે, એને રિમૂવ કરવામાં બહુ તકલીફ પડશે. વાલો, એને સાફ કરવામાં બહુ તકલીફ પડશે. આ ઢેફાઓ, આ પથ્થરો, આ કાંટાઓ કામને શું કરે છે? રોંધે છે. અને શું એને અટકાવી શું થાય છે એનાથી? જો ફિલિપિયોનો આપણે વાંચીએ પહેલાં એકચ્યુઅલી તો શું છે? માથીની સુવાર્તા 5મો અધ્યાય 29મી કલમ, માથ્યુ ચેપ્ટર 5 વર્સ 29. એ એકચ્યુઅલી છે શું તે તમે જોઈએ. આપણે ઝડપથી વાંચો. બસ ઠોકર ખવડાવે. શું કહે છે? કોણ ઠોકર ખવડાવે? તારી જમણી આંખ. કોણ? બીજો શું લખે છે? કોણ ઠોકર ખવડાવે? તારી જમણી આંખ. અચ્છા, પછી શું કહે છે? તારો પગ, તારો હાથ, તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને નાખી દે. તારો પગ જો તને ઠોકર ખવડાવે તો તને કાપીને. હાઉ ડેન્જર થિંગ ઇઝ રિટન હિયર. કેટલી ભયાનક વાત અહીંયા લખેલી છે. કારણ કે કહે છે કે એ કાપી નહીં દેશે તો તું સ્વર્ગમાં પહોંચશે નહીં. એ તને એટલું હિન્ડ્રન્સ કરશે. તો પ્રભુએ પોતે કહ્યું કે જે તને ઠોકર ખવડાવે એને તું કટ કર, તારાથી કટ કર. અને એ 18મા અધ્યાયમાં બી આ જ વાત લખી છે. 18મો અધ્યાય 9મી કલમ, માથ્યુ ચેપ્ટર 18 વર્સ 9. 18મો અધ્યાય. જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસે ફેંકી દે. બંને આંખ છતાં તું અગ્નિમાં નંખાય તે કરતાં કાણો થઈને જીવનમાં પેસું એ માટે સારું. સાવધાન રહો કે આ નાનામાંની એકને તમે ન વખોડો. કારણ કે હું તમને કહું છું કે આકાશમાંના દૂતોનો નાનામાં નાની બાબતો વાલાઓ આપણને ઠોકર ખવડાવી શકે છે. વોટ માય પોઈન્ટ ઇઝ, જે વળગી રહેનાર પાપ છે. શું છે? આ કચરો, આ આપણને વળગી રહે છે, ચોંટી જાય છે, અને તે નીકળવાના માટે આપણને ઘણીવાર બહુ જ અઘરું પડે છે. હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય 1લી કલમ વાંચો. હિબ્રુ 12:1. હા. વળગી રહેનાર પાપ નાખી દે. વળગી રહેનાર પાપ નહીં તો વાલાઓ એ આપણને કામ કરતા શું થશે? સ્કિલફુલ લેબર શું કરે છે? સ્કિલફુલ મેશન શું કરે છે? કુશળ મિસ્ત્રી શું કરે છે? સૌથી પહેલાં જે આપણી સાથે ચોંટી રહેલી બાબતો છે, જે વળગી રહેલી છે, એને શું કરે છે? રિમૂવ કરે છે. શું કરે છે? રિમૂવ કરે છે. એફએસસીનો પત્ર તેનો 4થો અધ્યાય 22મી કલમ. ઝડપથી. એફએસસી 4:22. હા, દૂર કરો. જે આપણી આગલી વર્તણૂક છે તે હવે દૂર કરો. હવે આપણે પ્રભુના છે તો એ જૂનું આપણામાંથી દૂર થવું જ જોઈએ. ભેળસેળવાળું પ્રભુ નથી ચાહતો વાલાઓ કે આપણે લઈને ફરીએ. પિત્તરમાં આવો. 1 પીટર 1 પીટર
પહેલું પિત્તર 2:11. પહેલું પિત્તર 2:11 વાંચી જાઓ ઝડપથી. હા હા, જે તમારી સામે લડે છે. હાલ આપણી અંદર બે જીવન છે, મેં ઘણી વાર કીધું. જૂનું જીવન, નવું જીવન, આત્મિક જીવન અને દૈહિક જીવન. દૈહિક જીવન આપણને નડે છે અને અટકાવી રાખે છે આત્મિક જીવન જીવતા. પ્રભુનું વચન શું કહે છે કે જે તમને અટકાવી રાખે છે એને શું કરો? તમે પરદેશી જેવા હા દૂર રહો અને એનાથી તમે બચેલા રહો. સ્કીપ, એનાથી તમે બચેલા રહો, એને તમે દૂર ફેંકી દો, એ કચરાને તમે બહાર કાઢી નાખો. એફએસીમાં બી એક વાંચીએ છીએ, થેસલોનિકીમાં વાંચીએ છીએ, પહેલું થેસલોનિકી 4:3. પહેલું થેસો 4:3. વાંચો ઝડપથી. કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય, હા એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો. હા, દૂર રહો. શેનાથી દૂર રહો? હા વાલાવા, દેવનું વચન છે. હું તમારી સાથે ખાલી વહેંચી દઉં છું, સમજાવવા તમારા નથી, પણ તમારે શેનાથી દૂર રહેવાનું છે, શું ફેંકી દેવાનું છે અને શું કઈ કઈ વસ્તુ આપણામાંથી કાઢવાની છે, તેઓને એ વિશે આપણે વાંચીએ છીએ. ગલાતી 5મો અધ્યાય, ગલાતી 5:3. 5:3. એફએસી 5:3, માફ કરજો, ભૂલ છે મારી. વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ તેઓના નામ સરખા તમારે ન લેવા, કેમ કે સંતોને એ જ શોભે છે. હા, શું શોભે છે? હા, તેઓને તમારે નામ. રિમૂવ ઓલ રબીશ ઇંગ્લિશમાં છે. દરેક કચરો એને તમે દૂર કરો, દરેક પથ્થરો એને તમે દૂર કરો. મારા અને તમારા જીવનમાંથી જો એ દૂર નહીં થાય તો આપણે બાંધકામ કરી શકશું નહીં, ફરી સાક્ષીને ઊભી કરી શકીશું નહીં. બહુ બધા રેફરન્સીસ હતા, પણ તો સમય મારો ફાસ્ટ જાય છે એટલે આપણે નથી વધારે જોતા. બટ એ કચરો આપણે સાફ કરવાના માટે મુશ્કેલી શું છે? વી લવ દેટ રબીશ, દેટ ઇઝ અવર પ્રોબ્લેમ. શું છે આપણી મુશ્કેલી? આપણે કચરાને શું કરીએ છીએ? પ્રેમ કરીએ. શું કરીએ છીએ? વી લાઈક ધેસ રબીશ. વાય? એ આપણી સાથે જોડાઈ ગયેલી છે, એ આપણી સાથે શું થઈ ગઈ છે? ચોંટી ગઈ છે. શું થઈ ગઈ છે? માટે હિબ્રુ 12 કહે વડગી રહેનાર પાપ. શું લખ્યું ત્યાં આગળ? સ્ટ્રિક્ટલી આપણી સાથે ચોંટી ગયું છે, ફેવિકિકની જેમ. બહુ અઘરું પડે છે. માટે શું થાય છે? ઘણી વાર જ્યારે ખેંચીને નીકળે તો શું થાય? ચામડી પણ ખેંચાઈ જાય. શું થાય? એટલું દુઃખ થાય. શું થાય? પિક્ચર જોવાનું, ઓ પ્રભુ પિક્ચર જોવાનું છોડી દો. નહીં પ્રભુ, બહુ અઘરું છે. શું થાય? થોડું નાનું સિરિયલ જો પ્રભુ, થોડું. પ્રભુ શું કહે છે? નો, રિમૂવ. શું કે પ્રભુ? છોડી દો, છોડી દો. શા માટે? કારણ કે તમને નડશે. શું થાય છે? બહુ કચરો થયો છે, બહુ રબીશ છે, અમે બાંધકામ કરી શકતા. તમે નહીં કરી શકો. તમે ખાલી એમ કે કામ કરતા હશો પણ બાંધકામ નહીં થાય. તાને ત્યાં જ હશો આત્મિક રીતે. જો વોન્ટ ટુ બિલ્ડ ધ વર્ક ઓફ ગોડ, જો દેવનું કામ બાંધવા માંગો છો, કરવા માંગો છો, તમારે ને મારે એમાંથી નીકળવું જ પડશે. બહુ પ્રિય છે છતાં પણ એને આપણે નિર્દય રીતે એને કાપવું પડશે. માટે એ શબ્દ લખવામાં આવ્યા માથી 5માં, કટ યોર હેન્ડ, કટ યોર આઈસ. આ ભારે શબ્દ પ્રભુ ઈસુના મોતીમાં પણ સાંભળે છે. આંખને ફોડી નાખ, હાથને કાપી નાખ, પગને કાપી નાખ. એટલે ઇન ધ સેન્સ એ શું કહેવા માંગે છે? આ બધી ભારે કિંમત ચૂકવીને બી સ્વર્ગને પકડી લો, પ્રભુને પકડી લો. કે કાણો થઈને કે લંગડો થઈને પૃથ્વી પર આકાશમાં જવું એ સારું છે કે 2 હાથ ને 2 આંખ સાથે પૃથ્વી રહો ને નરકમાં જાઓ. તમે સમજ પડી? આ બધાની સાથે નરકમાં જવું એના કરતાં આના વગર પ્રભુ પાસે જવું, સ્વર્ગમાં જવું એ સારું નથી? હા, તો વી હેવ ટુ કેરફુલ. તો આપણે એને બાંધીએ. આ તો બહુ મેં તમને ખરાબ વાતો કંઈ ચોંટી છે તે વિશે કહે છે, પણ પાઉલ તો બહુ ઊંચી કક્ષા સુધી પહોંચ્યો. આપણે એ કક્ષા સુધી જવાનું છે. પાઉલ શું કહે છે? જે વાનાઓ મને લાભકારક હતા તે ખ્રિસ્તને લીધે મેં હાનિકારક. ફિલિપી 3, Philippians chapter 3. Very hard word he write, but very important. 5 અને 10. ફિલિપી 3, 5 અને 10 સાથે મળીને વાંચીએ. વાંચો.
7મી કલમ. આઠમી કલમ. તેઓને હું શું ગણું છું? રબીશ. તેઓને શું ગણું છું? કેમ? ખ્રિસ્તની શ્રેષ્ઠતાના લીધે. બધી વસ્તુ શું છે મારા માટે? એના માટે સારી વસ્તુને તેને કચરો કરીએ. આપણે તો ખરાબને બી નથી ગણતા કચરો. આપણે ખરાબ વસ્તુને પ્રેમ કરીએ છીએ, પણ આ કહે છે કે હું તો ફરોશીઓનો ફરોશી હતો, હિબ્રુઓનો હિબ્રુ હતો, ન્યાયપણા સંબંધી શું ધર્મશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ હતો, ન્યાયપણા સંબંધી આવેશી હતો, સુન્નત પામેલો, 8મા દિવસે સુન્નત પામેલો, ખરો ઇસરાયેલી, ઇસરાયેલનો સંતાન, બીડિયામીનનો કુળનો. એની એક કક્ષા પણ તેણે શું કરી? ખ્રિસ્તના લીધે કચરો ગણી. આપણે ગણીએ આપણી સારી વસ્તુ, આપણે કચરો ગણીએ? એને શું આપણે છોડી દઈએ? એને છોડી દીધી. કોને પકડવાના માટે? આજે આપણે છોડવા તૈયાર નથી, તો કેવી રીતે ખ્રિસ્તને પામશું ને ખ્રિસ્તને પકડશું? ભાઈ અમે અહીંયા બંધાયેલા છે, ભાઈ અમે અહીંયા જવાબદારીમાં છે, અમે અહીંયા સેવામાં છે, અરે અમારો સમાજ જોડાયેલો છે, અમારા અમે જૂની મંડળીથી ચાલી આવેલા છે, અરે અહીંયા પેલા ભાઈને ખોટું લાગી જશે, પેલા વડીલોને ખોટું લાગી જશે, અમારા ઘરનાને ખોટું લાગી જશે. We think so much think about our જે આપણી વસ્તુ આપણે રોકી રાખે છે. પ્રભુ વચન કહે છે એને હું કચરો ગણું છું, રબીશ. કેમ? કારણ કે આ મને ખ્રિસ્તનું કામથી અટકાવે છે, આ મને પ્રભુમાં વૃદ્ધિ પામવાથી અટકાવે છે. ખ્રિસ્તની શ્રેષ્ઠતાને લીધે શું કહે છે? જે વાના મને લાભકારક હતા તેને મેં ખ્રિસ્તને લીધે કેવા ગણ્યા? હાનિકારક. આ મને નુકસાન પહોંચાડશે, આ મને ખ્રિસ્તમાં વૃદ્ધતા રોકશે, આ મને કદી ફાયદાકારક નહીં. છે ફાયદાકારક, લાભકારક છે, બટ આઈ વોન્ટ ટુ રિજેક્ટ. હું આ બધું છોડી દઉં છું, મારો હક છોડી દઉં છું, મારી સેવા ભલે સારી રીતે પડવું છોડી દઉં છું, મારા પૈસા પણ ત્યાં ખોટા છે છોડી દઉં છું. આઈ હેવ ટુ લેફ્ટ. આર યુ રેડી ફોર ધેટ? શું તમે તૈયાર છો? આગળ નથી વધવું મારે. શું તમે તૈયાર છો? અહીંયાથી જ જો તમે કચરો, રબીશ દૂર કરવા માંગો છો, ખોટું પણ જે તમારા મારામાં છે અને સારું પણ જે આપણી દ્રષ્ટિમાં છે, જો હું તૈયાર છું એ દૂર કરવાના માટે, તો પ્રભુના માટે જેમ પાઉલ વપરાયો, જેમ પિત્તર વપરાયો, માઇટીલી પ્રભુ યુઝ કર્યા તેઓને. આજે પણ તેઓ આપણા માટે આદર્શ નમૂનાના પાત્ર છે. તેઓના પત્રો આપણને ઉત્તેજન આપે છે અને જીવન આપે છે. હાલાઓ, જો તમે એક કક્ષા સુધી આવશો, જો હું એક કક્ષા સુધી આવીશ, બધી વસ્તુઓને કચરો ગણીને પ્રભુમાં હું જે પ્રભુનું છે ખ્રિસ્તને પકડવાના માટે, એની શ્રેષ્ઠતાને પકડવાના માટે, તો તમે ને હું આપણે બધા મળીને એનું ઘર બાંધીશું, એની સાક્ષી બાંધીશું કે જે બ્રોકન છે, જે તૂટેલી છે. તો આ સૌથી પહેલું છે, આપણે કચરોને સાફ કરીએ. કેવી રીતે બાંધવામાં? આ પહેલું છે. બધું આગળ તો ઘણું છે, પ્રભુની ઈચ્છામાં આગળ જોઈશું. ગોડલી પ્રેક્ટિસ એ બીજું છે. ઈશ્વરીય રીત છે. શું છે? ગોડલી, ગોડલી પ્રેક્ટિસ આગળ છે. ત્યારબાદ છે કેરફુલી, ધ્યાનપૂર્વક એક એક ફાટને બંધ કરવી, તે છે. ત્યાર પછી બીજું ઘણું બધું છે, પ્રભુની ઈચ્છામાં આપણે જોઈશું, પણ વધારે આગળ નથી જવાના. આંખ બંધ કરીએ. આજે બે જ વાત જે પ્રભુએ વિચારથી આપણી સાથે કરી છે. જેઓના મનમાં હોશ હતી તેઓએ અર્પણ કર્યા, પોતાને સર્વ લાવ્યા, કંઈ પણ પાછું રાખ્યું નહીં. અને જેઓને પ્રભુએ જ્ઞાન આપ્યું, કૌશલ્ય આપ્યું, તેઓએ પ્રભુના માટે, સેવાના માટે આગળ લાવીને બાંધકામ કર્યું. શાંત રહો વાલાઓ, થોડા કૃપા કરીને બાથરૂમમાં નહીં જાઓ. અત્યારે થોડોક સમય શાંત સમય છે, ગંભીર સમય છે. પ્રભુ આપણી સાથે બોલી રહ્યો છે વાલાઓ. નાના બાળકો, થોડોક સમય શાંત રહો, બને તો ઘૂંટણો પર આવો. દેવનો આત્મા જ્યારે આપણી સાથે વાત કરે વાલાઓ, આપણે શાંતામાં એ અવાજને સાંભળીએ. શું પ્રભુનો આત્મા આપણી સાથે વાત કરી રહ્યો છે? મારા દીકરા, મારી દીકરી, મને તારી જરૂર છે. મારા કામના માટે કે જે તૂટેલું છે, મારી સાક્ષી કે જે વેર છેર થઈ ગયેલી છે, મારા લોકો કે જે વેર વિખેર થઈ ગયેલા છે, તેઓના બાંધવાના માટે મને જરૂર છે. હું ખરી રીતે નિવાસ સ્થાન માંગુ છું. શું તમે આવશો? તમારામાંથી મારા માટે લાવશો? બીજામાંથી નહીં, મને તમારામાંથી જોઈએ છે. શું તમે તમારા મન ખોલશો વાલાઓ? શું તમે તમારું હૃદય, તમારું જીવન આપશો?
શું તમે તમારા નાણાં પ્રભુને આપશો? શું તમે તમારી જગ્યા પ્રભુને આપશો? કંઈ પાછું રાખીએ નહીં વાલાઓ. જે પ્રમાણે દાઉદ કહે છે, કોણ અમે માત્ર કે તને રાજી ખુશીથી અર્પણ કરવાના માટે તૈયાર થઈએ પ્રભુ, કેમ કે તારા આપેલામાંથી જ અમે તને આપીએ છીએ. આ બધું તારું છે, હે પ્રભુ તું તેને લે. બધું પ્રભુ તારું છે. હા, મને પણ લે, મારું હૃદય લે, મારું જીવન લે, મારું ઘર લે, મારા બાળકો લે, મારા પતિ પત્ની, બધું તું લે પ્રભુ. એ તારું છે. તને જેવું ચાહે તેવું તું બનાવ. શું આ રીતે આપણે તૈયાર છે વાલાઓ? તો પ્રભુ તમારી વાત સાંભળી રહ્યો છે, તમારા મોંના શબ્દો, અને એ તમને લેશે અને માઇટીલી અદ્ભુત રીતે તમને બનાવશે, તમારા ઘરને બનાવશે, અને અહીંયા સ્થાનિક લેવલે જેની સાચી મંડળી છે તેને તે ઊભી કરશે. પ્રાર્થના કરીને પોતાને સોંપો, મનમાં સોંપો, પોતાને પ્રામાણિકપણે સોંપો, સંપૂર્ણ રીતે સોંપો. બીજું, જો બાંધકામ કરીએ છીએ કુશળ મિસ્ત્રીની સાથે, તો જરૂર છે કે રબીશ અથવા તો જે કચરો છે, જે રબલ છે, જે પથ્થરો છે, તેને વીણી કાઢીએ, તેને શોધીને દૂર કરીએ. કયા વસ્તુ અટકાવરૂપ છે? શું મારા હાથ મને અટકાવે છે? શું મારા કાન? શું મારી આંખો પ્રભુ તારામાં વધતા મને અટકાવે છે? પ્રભુ હું પડી ગયો, ફલાણી જગ્યાએ ગયો, તે મને બચાવેલો, તારણ આપેલું પ્રભુ, પણ બધું નિષ્ફળ ગયું. પ્રભુ મને ક્ષમા આપ. હવે આ જે વળગી રહેનાર પાપ છે, કે જે ઘર કરી ગયા છે, ચોંટી ગયા છે મને, પ્રભુ હવે છૂટતા નથી. આ ગંદી આદતો મને લાગી ગઈ છે, પ્રભુ છૂટતી નથી. પ્રભુને કહો, પ્રભુ એને તું દૂર કર મારાથી. ખ્રિસ્તના લોહીથી તું મને ધોઈને શુદ્ધ કર. તારા વધસ્તંભના કામથી અને મારામાંથી રિમૂવ કર પ્રભુ. એની વધસ્તંભની શક્તિથી તે તમારામાંથી બધાથી તમને છોડાવશે. ગંદી આદતોથી છોડાવશે, ગંદી ટેવોથી છોડાવશે, ગંદી સંગતથી છોડાવશે. ખોટી જગ્યાએ કે જ્યાં તમે ફસાયેલા, સંકળાયેલા, બંધાયેલા છો, છૂટતું નથી, એમાંથી છોડાવશે. પ્રભુને કહો, ખાલી કહેવાની જરૂર છે. કહો પ્રભુને, પ્રભુ છોડાવ મને, મારા બાળકને છોડાવ, મારા પતિને છોડાવ, મારા પત્નીને છોડાવ. કહો પ્રભુને, પ્રભુ છોડાવશે. આ બધો કચરો પ્રભુ દૂર કરશે. સાથે પ્રભુને કહો, પ્રભુ જ્યાં સારી સારી વસ્તુઓ છે, કદાચ મારા માટે મને લાભકારક છે, પણ કદાચ શક્ય છે પ્રભુ તારા કામમાં તારા માટે અવરોધનું રૂપ હાનિકારક હોય. પહેલાં તો તું મને બતાવ કે એ કચરો છે, શું એ મને લાભકારક અને તને હાનિકારક છે? પ્રભુ મને બતાવ, મારા જીવનમાં બતાવ, મારા કુટુંબમાં બતાવ, મારા ઘરમાં બતાવ. શું એવા લોકો કે જે મને એવું લાગે છે કે બરાબર છે પણ મને અટકાવરૂપ છે તારામાં વૃદ્ધિ પામતા? પ્રભુ એને દૂર કર. શું એવી સંગત છે કે જે અટકાવરૂપ છે? પ્રભુ દૂર કર. પ્રભુ એવી કોઈક એવી બાબતો છે કે જે મને સારી લાગે છે, પ્રભુ તું એને દૂર કર. પ્રભુ બધું હું હાનિકારક ગણું, બધું હું કચરો ગણું, પણ તને હું પામું, કારણ કે તું શ્રેષ્ઠ છે. તારા જેવું બીજું કોઈ નથી. તે પોતાને દેવ હોવા છતાં માણસ બનાવ્યો, પૃથ્વી પર આવ્યો, મારા પાપ માથા પર લીધા અને પોતાને આપી દીધો. પ્રભુ કંઈ તે બાકી રાખ્યું નથી. હું પણ પોતાને તને આપું છું. એ પ્રાર્થના તમારા મનમાં કરો અને નવી રીતે પોતાનું અર્પણ કરો. પ્રભુ તમારું સાંભળશે. પ્રાર્થના કરવાના છે. મારી ઈચ્છા છે આપણામાંથી કોઈ એક ભાઈ અને એક બહેન પ્રાર્થના કરાવો. કોઈ એક ભાઈ અને એક બહેન સાચા અર્થમાં પોતા માટે પણ કરો અને અહીંયા બધા સામૂહિક રીતે પણ કરો, સામૂહિક માટે પણ કરો. એક ભાઈ અને એક બહેન. સમય ઓછો છે, કોઈની રાહ નહીં જુઓ. જો દેવનો આત્મા પ્રેરણા કરતો હોય, એક ભાઈ કોઈ પણ અને એક બહેન કોઈ પણ. ત્યારબાદ ફ્રેન્કલિનભાઈ પ્રાર્થના